થઈ જા. બોલ હીરા ક્યાં લઈને જતો તો? હે સાહેબ કઈ નહીં. ક્યાં ડિલિવરી કરવાના? આનો શેઠ કોણ છે? સાહેબ મને નથી ખબર. આ તો ચૂપ ચૂપ થઈ જા. બોલ બોલ. સાહેબ આ રીતે મારા બાપાએ મને વાડીએ ઓળું કરવા દીધું હતું. હે વાડીએ ઓળું કરવા જતો હતો. એટલે ક્યાં લઈ ગયો? તારા બાપા ભાઈ? હા, તારા બાપો ક્યાં? ગીરી. હા આગળ સાહેબ આ સાહેબ હરવાલ, મને તો એવું લાગે તું તારો બાપો બે આમાં સામેલ હોય. સાહેબ હું નથી, મારા બાપાને મને નથી ખબર. હા ઈ તો હાલ ને, ઈ તો હમણાં તારા બાપ પાસે જઈશું ને એટલે બધી ખબર પડી જાય છે. એટલે તો આ વાડીએ ઓળું કરવા જવા દીધો તને. એટલે સામે પાર્ટી આવે એટલે અહીંયા હીરાની બધી વાતચીત થઈ જાય. કા શી ખબર સાહેબ. હાલ આમ હાલ. એ હા હા સાહેબ, એ હીરા ગોટારે સડી ગયા છે. એ હા હું લઈ લઈશ. એ સાહેબ મને ખબર જ છે, એ ઈ જાડી પાસે જ છે. એ પોલીસ વાળા રસ્તામાં હતા ને તે મેં જાડીને પકડી આમ મૂક્યા. એ એની વાયા વાયા જ રખડું છું. એ ના સાહેબ મને લેવા નહીં આવવો પડે. એ હું લઈ લઈશ તમ તારે. મારા દીકરાનું હવે શું કરવું? હીરા મારે લેવા જ પડશે, નકર ઓલા ગુંડા મને અહીંયા ઉપાડી જાય છે. હું બે બાજુથી હલવાનો છું. એક વાર આ જાડી હીરા દે નહીં. લાય જાડી પાસે જવા દે. પોલીસ કેમ ઘેરે આવી? આ તારો બાપો છે? હા સાહેબ. લાય આમ. અડો આ પુત્રું તમારું છે? હા સાહેબ. ક્યાંથી લાવ્યો તો? તારે શું કામ છે? ગમે ત્યાંથી લાવ્યો. લાફો ખાવાનો વેત નથી અને પાછો હામો બોલેસ. કા નાખું બીજી? ના ના સાહેબ, તો બોલ હાચું, આ ક્યાંથી પુત્રું લાવ્યો છો? મંગુડી ધોવા જાતી હતી ને લુગડા, તેના બકડીયા પડી ગયું, મેં લઈ લીધું. હાચું બોલેસ? હા સાહેબ. હાલ થાવ ઉભો. હાલ થાવ મંગુડીને ઘરે હાલ. સાહેબ હું છૂટો ન રહે. બધાય ગુનેગાર જેટલા છે ને એટલા નહીં પકડાય ને કે આવું તારે ક્યાંય નતો. આગળથી ચાલ. આગળ થાવ. મારી બેટી વરખી ન જાય થારું. મારી બેટી આ લુગડા બધા હુચવી નાખ્યા છે, તો આ પૂતળું મેચ્યું છે ક્યાં? હું આયા ઓળખાવ નથી વાયા. અરે બટા, હું ઘઉં માંગવા વાળો નથી, હું તો તારું કલ્યાણ કરવા આવ્યો છું. મારું શું કલ્યાણ? અરે બેટા, તારા કપાળની રેખા ઉપર જોઈ અને મને એવું લાગે છે કે તારે દુઃખ બહુ છે. હા તાતી બાપુ, મારે તો બહુ જ દુઃખ છે. મારા દેરાણી યાર મારે નિતાન ઝઘડો થાય. એ ઝઘડાનું કારણ શું છે બટા, તને ખબર છે? ના. બટા, તારી દેરાણીએ તારા ઘરમાં મેલું કર્યું છે, મેલું. તો બાપુ મારે હવે શું કરું? એ બટા, એટલે તો હું તારું કલ્યાણ કરવા આવ્યો છું. સમજો, તું અહીંયા બહાર રહે ને એટલે બધું મેલું હું લઈ અને વિયો જાય. પણ આમ જો, તું અંદર નો આવતી હો, નકર ઈ મેલું છે ને જાશે નહીં. મારી બેટી જાડીએ ક્યાં મેકી છે કૂતરું? મારી દેરાણી હા શું મેલું કર્યું છે? બધું ફરી લીધું, ક્યાંય જતું નથી. મારા બેટા આને વાર બહુ લાગી. આ તો અંદર જવું શું કરે છે? મારો રોયો આ તો ઘર સાફ કરે છે. બેટા, મેં તમને ના નથી પાડી કે અંદર નો આવતા? પણ તાતી બાપુ મારી બદલની ડાબલી આવે પડી છે. હે? તે હું લેવા આવ્યો. ક્યાં હે? આ આખું આમ જુઓ તો. આયા? હા હું ગોતી દઉં. હા. ઓય બાપા! આ બાપા!
આમું નથી જોવું, હાલ ને ભાઈ. મારું બેટું પોતરું તો સાહેબ પાસે છે, પણ હીરા નો જીડ્યા હોય તો સારું. તમે આ બે જાઓ બે. મંગુ, એ મંગુ, શું સાહેબ એ બોલો ને. આ પુતરું તારું છે? ના સાહેબ મારા પાસે છે જ નહીં એવું. મંગુ તારા બકડિયામાં જ હતું. મંગુ, આ ડોહો શું હાચું કે હે? ઈ ડો હાવ ખોટીનો હે. સાહેબ કયો એના હમ ખાઈ લો, હું ખોટું બોલતો નથી. આ ડોહો તો ખોટું બોલે એવો નથી. મંગુ, તું કઈક યાદ કર, તારા બકડિયામાંથી જ આવ્યું છે, બોલ. સાહેબ મારા પાછળ બહુ આવતું. હું લુગડા ધો દઈ એ પાછળ ઘીરે પૈસે તો પાછળ અને મારા ઘીરે બે ખેલી આવ્યો મારા. કોણ? ઓલો ફૂર્યો તેથી તમે સ્વાકી કરતા તો મારા ભાઈ નતો આવતો. હાસુ મંગુ, તારી વાત સાચી છે. તેથી તારી પાછળ ને પાછળ ઈ હતો. હાલો ઉભા થઈ જાઓ, હાલો તમે મારા હારે બતાય. હાલો એને ઘીરે. અરે ઉતાવળ રાખ ને. આ બાજુ માલ પોલીસ પાસે વહી ગયો છે અને ઓલપા ઓલા ગુંડાની ભીંસ છે. હવે આ પોલીસ પાસેથી માલ મારે કઢાવવો કેમ? મારા દીકરાનું ટેન્શન આવી ગયું, ટેન્શન. હવે શું કરવું? મારા દીકરાની મંગોડી ઠેઠ અહીંયા સાહેબ ને લઈને આવી. એ મારા સામું નથી તું આમ હાલો છોડો.有人。